જય માતાજી, જય દ્વારકાધીશ મિત્રો, તમારા ખાસ છોટુ દાદા આજે સરસ મજાનો બ્લોગ લઈને આવી રહ્યા છે। તો નવા બ્લોગમાં તમારા બધાનું સ્વાગત છે। તો નવા બ્લોગમાં તમે બધા મિત્રો બનાવી રહેજો। તો આજે સરસ મજાનો દિવસ છે મિત્રો। તો આજે શનિવાર છે, તો હનુમાન દાદાનો દિવસ છે। તો હનુમાન દાદાના સરસ મજાના દર્શન કરી દેજો મિત્રો। તો આજે અમે શનિવાર છે એટલે વાઘુબાનું પાછું શનિવારે શૂટિંગ આવી ગયું છે। સરસ મજાની કોમેડી કરવા અમે આવી ગયા છીએ મિત્રો। તો અમારા બધા કલાકારો બધા આવી ગયા છે, વાઘુબા આવી ગયા છે, બધા ટોટલી આવી ગયા છે। 9 વાગ્યાના આવ્યા છે, હજુ સુધી શૂટિંગ કર્યું નહીં, 10 વાગી ગયા છે મિત્રો। તો હવે શૂટિંગ ચાલુ કરીએ છીએ। તો અમારે એક મસ્ત કલાકાર લાવ્યા છીએ અમે, સરસ મજાના કલાકાર છે। એમનું નામ છે બાબુભાઈ ચૌધરી છે એમનું નામ। તો એમને હું પછી બતાવીશ, એમનું હાલ સીન ચાલુ થઈ ગયો છે। મસ્ત કલાકાર છે, તમે જોજો મિત્રો, મજા આવશે। એ કોમેડી જબર કરી છે, જેમ અમે કોમેડી કરીએ છીએ એવી રીતે એરિયા કરી છે, નવા કલાકાર છે। તો આજે અમે શૂટિંગ કરવા મસ્ત જગ્યાએ આવી ગયા છે। લોકેશન તો અમારું ફિક્સ કરેલું છે મિત્રો। તો અમારું લોકેશન છે ભાલક। તો ભાલકનું આ બધું જોઈ શકો તમે, તમને બતાવું જુઓ। આ લોકેશન ઉપર અમે 4 વિડીયો બનાવવાના છે આજે મિત્રો। તો તમે વિડીયોમાં બનાવી રહેજો। તો પાછું મારું સીન આવશે, બાબુભાઈ ચૌધરીનો સીન છે એટલે પછી પાછો મારો સીન આવી જશે મિત્રો। તો મિત્રો તમે વિડીયોમાં બ્લોગમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો। હું 2 સેકન્ડ ઊભો રહું। મને ખબર હતી મિત્રો કે તમે ચેનલને સબસ્ક્રાઈબ કરી દીધી હશે। તો મિત્રો તમે બ્લોગમાં બનાવી રહો, હું પાછો આવું છું। દોડું તું બોલ દે કે એ કીધું કે દોડું બધવાનું ચાલુ રાખી દે કે લા હું વાઘુબાન ટેલિફોન લગાવીને કહું કે દોડું ચાલુ કરો બધા એ ડોહા લાગો। આ કે તમે ડોહાન રૂપ આખું અલગ પડે તમારું। તો મિત્રો હું પાછો બ્લોગમાં આવી ગયો છું, તમે બ્લોગમાં બનાવી રહેજો। તો તમે જોઈ શકો છો અમારા પેલા રહ્યા જુઓ, તમે જોઈ શકો સૌથી મોટા 7 ફૂટ લાંબા અમિતાભ બચ્ચન જેવા લાગી છે અમારા બાબુભાઈ ચૌધરી। તો તમે જોઈ શકો છો મિત્રો, જો એમની એક કોમેડી જુઓ, ખાલી કેવી કોમેડી કરી છે। બાબુ કાકા કોમેડી કરજો। હા, તમારો બ્લોગમાં લીધો છે તમને, એટલે તમે સરસ મજાની કોમેડી કરો। હા, અમારા શ્રી બાબુ કાકા ચૌધરી બરોબર સરસ મજાની કોમેડી કરી છે। અત્યારે ભૂતના રોલમાં હાલે છે, ભૂતના રાજા છે। તો તમે જોઈ શકો છો ચેવડા મોટા છે, જુઓ 7 ફૂટના માણસ છે। હવે એમના આગળ હું ચેવડો લાગુ છું તમને બતાવું। તો મિત્રો પાછો આવી ગયો છું, તો ચાલુ જ હતો વિડીયો, તો હું તમને બતાવું। જુઓ 7 ફૂટના છે, જુઓ તમે જોઈ શકો છો। તો હું એમના આગળ તો ચેવડો લાગુ, હજી ને એનો બચ્ચું લાગુ છું એમના આગળ 7 ફૂટના, મારે 2.5 ફૂટ મેળ આવક ના ને 1.5 આગળ આવું છે એમના। તો મિત્રો જોઈ શકો છો મસ્ત મજાના અમારા કલાકાર છે, મસ્ત બાબુ કાકા છે બરોબર, એ મસ્ત કોમેડી કરશે ને ભૂતમાં રોલ આલ્યો છે આજે। તો ભૂતના રાજા બનાવવામાં આવ્યા છે। તો મિત્રો હજી સીન ચાલુ છે। આ તો મેં કીધું કે તો પહેલાં તમને બતાવી દઈએ, અમારા નવા કલાકાર આવ્યા છે તો પહેલાં બતાવી દઉં, પછી અમે શૂટિંગ ચાલુ કરીએ છીએ। તો ચાલુ જ છે ને આપણું શૂટિંગ? હા, શૂટિંગ ચાલુ જ છે। હજી ભૂતનો વિડીયો બાકી છે, હજી તમે પડી જશે એટલે પાછું હું આવું છું, ત્યાં સુધી તમે બ્લોગમાં બનાવી રહેજો। ના ના, દાંતણ લીધું છે બાબુલાલે, જુઓ તમે, એમને બ્રશ છોડી દીધા છે ને એમને જે આપણો કોલગેટની તકલીફ થાય એ માટે લેબડાનું દાંતણ લીધું। આ દાંતણ કરવા દેવું દાંત મજબૂત થઈ મજબૂત હોય। ઓ અચ્છા, હા, ને પેલો બ્રશ થી કરીએ તો શું થાય? બ્રશથી દોત ગહી જાય, પેટા ગહી જાય બરોબર। અને આના દોત મજબૂત હોય, દોત જલ્દી પડે નહીં। તો આ અમારું સડસઠ પર થઈ ગયા જો 67 આ દોત કેવા મજબૂત છે। 67 વર્ષના છે। તો તમે જોઈ શકો છો મિત્રો। તો અહીંયા છે જે દોધથી ધારો કે આપણે પેલું પીપળું દેખાય છે એ દોધથી ઉપાડી છે। તમે નેક્સ્ટ ટાઈમમાં તમને બતાવીશ। તો જુઓ મિત્રો, હાલ દાંતણ બહુ એક્ટિંગ તો કરો યાર। હા જો ખાલી જો 67 વર્ષના દાદા જો જેવા નાચી રહ્યા છે ને, અત્યારે આપણે 25 વર્ષની ઉંમરમાં થાકી જશે ને હજી આ દાદા નહીં થાકતા। જુઓ
તો મિત્રો હું પાછો બ્લોગમાં આવી ગયો છું, તો તમે બ્લોગમાં બન્યા રહેજો મિત્રો. તો તમે બ્લોગમાં નવા હો તો ફટાફટ મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો મિત્રો. તો ચેનલને સબસ્ક્રાઈબ ના કરી તો ફટાફટ ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને ફૂલ સપોર્ટ કરજો તમારા છોટું દાદાને. તો મિત્રો સરસ મજાના વાઘુબાની ચેનલમાં અમે કોમેડી બનાવી રહ્યા છે. તો સરસ મજાનો વિડીયો બનાવે છે કોમેડીનો ભૂતનો. તો ભૂતના રાજા આવી ગયા છીએ. તો જે અમે તમને બતાવ્યા હતા વિડીયોમાં આગળમાં કે બાબુભાઈ ચૌધરી આવી ગયા છે. તો એમની ઉંમર છે 67 વર્ષની ઉંમર છે. તો એ જુઓ, વિચાર કરો, આટલી ઉંમરમાં તમે જુઓ ખાલી એટલે સ્ટેબિલિટીને જવાન જેવા છે. અને અત્યારના આપણે ખુદ મારી વાત કરું તો 25-30 વર્ષ થઈ ગયા છે. તો એ આપણે ટોટિયા બોટિયા બધું દુખવા માંડે છે, આખું શરીર પટી ગયા છે. તો વિચાર કરો કે એવડા દાદા થઈ ગયા છે. તો આપણા દાદા થઈ, બરાબર મિત્રો. પણ આમાં ભૂતમાં એવું લીધું છે કે બાબુ ભૂત રાજા છે ભૂતના મેન, બરાબર. તો અમે શૂટિંગ પતાવી દીધું છે, એક વિડીયો પતી ગયો છે એટલે સરસ મજાનું મજા આવશે. તમે વાઘુબાની ચેનલ જોજો, જહુમા ટાઈગર. જે વાઘુબાને જેટલો સપોર્ટ કરો છો એટલો મિત્રો મને પણ સપોર્ટ કરતા રહેજો મિત્રો. એ વિડીયો આવશે ભૂતનો, તો સરસ મજાની મજા આવશે, તમે જોજો. હા, કેટલા ફૂટના લાંબા છે ખબર તમે મિત્રો? 8 ફૂટ લાંબા છે એ દાદા. તો જોજો મિત્રો. તો ફોટો પડી ગયો છે, તમે થઈ ગયો છે. તો હવે બૂમો પડી છે. તો હું પાછો આવું છું, તમે બ્લોગમાં બને રહેજો, હું પાછો આવું છું. તો મિત્રો હું પાછો આવી ગયો છું બ્લોગમાં. તો તમે બ્લોગમાં બનાવી રહેજો. તો મિત્રો અમારા સરસ મજાનો બીજો વિડીયો ચાલુ થઈ ગયો છે અને એકના એક ટી શર્ટ પહેરીને બીજા વિડીયોમાં હું પાછો આવી ગયો છું અને સરસ મજાનો વિડીયો બનાવ્યો છે અમે. જે તમને આગળ દાદા બતાવ્યા એ બોબરા હતા, બોબરાનો રોલ કર્યો છે, જબરજસ્ત કર્યો છે એમને. સરસ મજાનો વાઘુબા વધરા બને છે. તો સરસ મજાનો સીન મરાવ્યો છે, મજા આવી ગઈ છે કોમેડી કરવાની. આજે જે આ દાદા હતા એ કોમેડી જબરજસ્ત કરી છે. તમે વિડીયો જોજો, મજા આવશે ને મારો પણ વિડીયો જોજો. બ્લોગ બનાવું છું તો તમે પણ વિડીયોમાં બનાવી રહેજો સરસ મજાનું. તો અમારા હજી થોડોક વિડીયો બાકી છે, પછી થંબનેલ પર છે. થંબનેલ પર પછી સીધું જમવાનું બેસી જશું અમે. જમીન પછી થોડી વાર કલાક 1.5 કલાક આરામ કરશું. એના પછી ત્રીજો વિડીયો શરૂ કરશું. તો ત્રીજા વિડીયોમાં હું છે એ તમને કહું છું મિત્રો. હું પાછું આવું છું, ત્યાં સુધી તમે વિડીયોમાં બન્યા રહેજો. તો મિત્રો હું પાછો બ્લોગમાં આવી ગયો છું, તમે બ્લોગમાં બન્યા રહેજો. તો થોડીક હાલત થોડીક મારી ખરાબ થઈ ગઈ છે મિત્રો. સરસ મજાનો વિડીયો બનાવ્યો હતો. તો અમે વિડીયો બનાવવામાં એમાં એવું હતું કે હું મરી ગયો હતો અને બધા બહેરા ભેગા થાય હાય હાય કરતા હતા. પણ અચાનક વાઘુભાઈ આવીને મારા ઉપર એવા પડ્યા છે. તે આટલા એવું દુખાવો ઉપડ્યો છે ને, એવું દુખાવે છે ને હાલ તો બોલી હખાતું એવું નહીં મિત્રો. એવું દુખાવે છે ને, દવાખાને જઈને બતાવવું પડશે મારે, બરાબર મિત્રો. તો હાલ એટલો બધો અવાજ નીકળે એવો છે ને મિત્રો. તો તમને આ બ્લોગ ગમ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મિત્રો. તો નેક્સ્ટ બ્લોગમાં મળીએ મિત્રો, ત્યાં સુધી તમે બન્યા રહો.